શહેરના હરની રોડ પર નાગેશ્વર મંદિર વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। એક ખાનગી સ્કૂલની પાછળ આવેલી અવાવરૂ જગ્યામાં ખુલ્લા પડેલા વરસાદી કાચના ચેમ્બરમાં ગાય ખાબકી જવાની ચોંકાવનારી ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ ગાયનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોકે રેસ્ક્યુ દરમિયાન ફાયર ટીમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે સોસાયટીના રસ્તાઓ ખૂબ જ સાંકડા હોવાથી ફાયર બ્રિગેડની ગાડી સીધી ઘટના સ્થળે પહોંચી શકી ન હતી। નજીકમાં ખાનગી સ્કૂલ આવેલી હોવાથી મોટી સંખ્યામાં બાળકો અહીં અભ્યાસ કરે છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી છે। જો આવી પરિસ્થિતિમાં આગ જેવી મોટી દુર્ઘટના સર્જાય તો રાહત કામગીરી સમયસર પહોંચી શકશે કે નહીં તે મોટો સવાલ બની રહ્યો છે। આ સમગ્ર ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઊભા કર્યા છે। ફાયર બ્રિગેડ કંટ્રોલથી ફોન આવ્યો બદામ વિભાગ ફાયર સ્ટેશનથી। એક વરસાદી કાચમાં ગાય પડી છે। કારેલીબાગ ન્યૂ હોરિઝન સ્કૂલની પાછળનો વિસ્તાર છે, નાગેશ્વર મંદિરની પાછળનો ભાગ। નાના ચેમ્બરમાંથી અંદર ગાય પડી હતી અને ગટરો બધી ખુલ્લી જ છે, એનું ચેમ્બર બધા એમાંથી ગાય પડી હતી અને એને વ્યવસ્થિત સુખરૂપ બહાર કાઢીને મૂકી છે। ગટરના ઢાંકણા અંદર નીચે ખુલ્લા છે, બધા જ ચેમ્બર ખુલ્લા છે। અંદર સ્કૂલ છે, બાળકોનું રમત ગ્રાઉન્ડ છે, પાછળ ગમે ત્યારે બાળક બી અંદર પડી શકે છે। એને વહેલી તકે એના ચેમ્બર ઢાંકણા લગાવી એવું સરકારની માંગ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।